આજે સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 2 એમાં આપણને એવું કીધેલું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી છે એવું A1/A2 B1/B2 અને C1/C2 ના ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. તો આપણે એ યાદ રાખવાનું કે જો A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 મળે તો એ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. A1/A2 ઇક્વલ ટુ B1/B2 ઇક્વલ ટુ C1/C2 હોય તો સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એકબીજા ઉપર સંપાતી રેખાઓ છે. અને જો A1/A2 ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2 હોય તો સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર રેખાઓ છે. તો આપણે A1/A2 B1/B2 અને C1/C2 એના ગુણોત્તર ઉપરથી આ નક્કી કરવાનું છે કે સમાંતર છે, સંપાતી છે કે એક બિંદુમાં છેદે છે. એમાં પહેલું સમીકરણ આપણને એવું આપેલું છે કે 5x - 4y + 8 = 0. બીજું સમીકરણ 7x + 6y - 9 = 0. એમાં પહેલા સમીકરણમાં xનો સહગુણક a1, yનો સહગુણક b1 અને અચળ પદ c1. બીજા સમીકરણમાં xના સહગુણકને b2, yના સહગુણકને xના સહગુણકને a2, yના સહગુણકને b2 અને અચળ પદને c2 કહેવાય. તો આપણે a1 બરાબર કેટલા થયા? તો કે a1 બરાબર 5. આ xનો સહગુણક a1, b1 બરાબર -4 અને c1 બરાબર 8. તે જ રીતે a2 બરાબર xનો સહગુણક બીજા સમીકરણનો 7, yનો સહગુણક b2 6 અને એમાં અચળ પદ એને c2 કહેવાય -9. હવે આપણે ગુણોત્તર મેળવીએ. A1/A2 મેળવીએ તો A1/A2 શું થાય? તો A1 એટલે 5, A2 એટલે 7. તો આ ગુણોત્તરમાં કંઈ છેદ ઉડતો નથી. હવે B1/B2 મેળવીએ. B1/B2. B1 એટલે -4, B2 એટલે 6. આનો છેદ ઉડે. 2 દુ 4, 2 તેરી 6. તો જવાબ આવશે -2/3. અને C1/C2 મેળવીએ તો C1/C2 એટલે 8/-9. તો આનો અર્થ એ થયો આપણે આમાં A1/A2 અને B1/B2 જો સમાન ન હોય તો C1/C2 ની જરૂર નથી. તો એનો અર્થ એ થયો કે આમાં આપણને કેવું સમીકરણ મળે છે કે ગુણોત્તર જોઈએ. તો આમ A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. કારણ કે A1/A2 શું મળ્યું? 5/7. B1/B2 શું મળ્યું? -2/3. આ બંને ગુણોત્તરો સમાન નથી. તેથી આપણે કહી શકીએ A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. જ્યારે A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો તેથી આ સુરેખ સમીકરણ યુગ્મ ની રેખાઓ પરસ્પર શું કરે? એક જ બિંદુમાં છેદે.
તો એમાં આપણે બીજું જોઈએ. તો એમાં શું આપેલું છે? તો કંઈ બીજામાં આપેલું છે 9x + 3y + 12 બરાબર 0. બીજું સમીકરણ છે 18x + 6y + 24 બરાબર 0. જો પહેલા સમીકરણમાં જુઓ 9x 3y અને 12 એમાંથી 3 કોમન છે. તો એ 3 કોમન કાઢો. ન કાઢવો હોય તો ડાયરેક્ટ a1 b1 c1 ને a2 b2 c2 લઈએ. તો a1 = 9, b1 = 3, c1 = 12. એ જ રીતે બીજા સમીકરણમાં a2 = 18, b2 = 6 અને c2 = 24. હવે a1/a2 મેળવો. આપણે કોમન નથી કાઢ્યા તો છેદ ઉડશે. તો 9 દુ 18. તો છેદ ઉડાડતા શું વધશે? ઉપર કાંઈ નહીં 1, નીચે 2. હવે b1/b2 મેળવીએ. તો 3/6. b1 3, b2 6. 3 દુ 6. છેદ ઉડાડીએ તો 1/2. આમાં a1/a2 અને b1/b2 સમાન મળ્યા. તો આપણે c1/c2 જોઈએ. c1 12, c2 24. આનો છેદ ઉડાડીએ 12 દુ 24. તો 1/2 આવ્યું. એનો અર્થ એ થયો કે આમાં શું થયું? a1/a2 આમ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ત્રણેયની કિંમત ત્રણેય ગુણોત્તરો સમાન આવ્યા. a1/a2નો ગુણોત્તર 1/2, b1/b2નો ગુણોત્તર 1/2, c1/c2નો ગુણોત્તર પણ 1/2. તો એનો અર્થ એ થયો ત્રણેય ગુણોત્તરો સમાન આવ્યા. જો ત્રણેય ગુણોત્તર સમાન હોય તો તેવા સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ પરસ્પર સંપાતી રેખાઓ મળે. માટે સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી રેખાઓ છે. એવી જ રીતે 3 નંબરમાં શું આપ્યું છે? તો ત્રીજા સમીકરણમાં આપ્યું 6x - 3y + 10 = 0. આ પ્રથમ સમીકરણ. અને બીજું સમીકરણ 2x - y + 9 બરાબર 0. તો આમાં આપણે a1 b1 c1 a2 b2 c2 એ મૂકીએ. તો a1 = 6, b1 = -3, c1 = 10. બીજા સમીકરણમાં a2 = 2, b2 = yનો સહગુણક -1, ખાલી માઇનસ એટલે -1, અને c1 = 9. હવે a1/a2 મૂકીએ. તો a1/a2 શું? a1 એટલે 6, a2 એટલે 2. છેદ ઉડાડીએ 2 તેરી 6 એટલે ઉપર 3 રહેશે, નીચે કંઈ નહીં એટલે 1. હવે b1/b2 મેળવીએ. b1 એટલે -3, b2 એટલે -1. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો ગુણોત્તર આવ્યો 3/1 જ. હવે c1/c2 મેળવીએ. c1 એટલે c2 એટલે 9. આમાં જો આનો છેદ ઉડતો નથી તો આમાં શું આવ્યું? a1/a2 3/1, b1/b2 3/1, પણ c1/c2 10/9. એનો અર્થ એ થયો કે a1 આમ
A1 upon A2 equal to B1 upon B2 is not equal to C1 upon C2. આમાં કેવું મળ્યું કે A1 upon A2 A1 A2નો ગુણોત્તર અને B1 B2નો ગુણોત્તર સમાન મળ્યો, પણ C1 upon C2નો ગુણોત્તર એને સમાન નથી. તો એનો અર્થ એ થયો કે આવું સમીકરણ સુસંગત કહેવાય નહીં. એટલે કે માટે આ જે સુરેખ સમીકરણ યુગ્મ છે એની રેખાઓ સુસંગત નથી, એટલે કે સમાંતર છે. આવી રીતે આપણને A1 A2 B1 B2 C1 C2ના ગુણોત્તર ઉપરથી ક્યારે બંને રેખાઓ એક જ બિંદુમાં છેદશે, ક્યારે બંને રેખાઓ પરસ્પર સમાંતર હશે અને ક્યારે બંને રેખાઓ એકબીજાને સંપાતી હશે. તો ફરી એક વખત યાદ કરો કે A1 upon A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 upon B2 હોય તો બંને રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે. બીજું, ક્યારે સમાંતર હોય તો A1 upon A2 ઇક્વલ ટુ B1 upon B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1 upon C2 હોય ત્યારે બંને રેખાઓ સુસંગત નથી એમ કહેવાય, અથવા તો એને પરસ્પર સમાંતર રેખાઓ કહેવાય. અને ક્યારે સંપાતી હોય તો કઈ ત્રણેય ગુણોત્તરો સમાન. કયા ત્રણેય? A1 upon A2 B1 upon B2 અને C1 upon C2 ત્રણેય ગુણોત્તર સમાન હોય ત્યારે તે રેખાઓ એકબીજા પર સંપાતી રેખાઓ છે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં આપણને એવું કીધું કે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર A1 upon A2 B1 upon B2 અને C1 upon C2ની કિંમત પરથી નક્કી કરો. તો આપણે આ ઉપરના પ્રશ્નની જેમ જ ઉપરના પ્રશ્નમાં એવું પૂછેલું કે ક્યારે એક બિંદુમાં છેદે છે, ક્યારે સમાંતર છે અને ક્યારે સંપાતી છે. તો એ જ વસ્તુ આમાં બને કે ક્યારે જ્યારે સંપાતી અને એક બિંદુમાં છેદતી રેખાઓને સુસંગત કહેવાય અને સમાંતર રેખાઓ હોય ત્યારે સુસંગત નથી એમ કહીએ. તો આપણે એ પ્રશ્ન જોઈએ. તો એ પ્રશ્નમાં આપણને સમીકરણ પહેલું આપ્યું છે કે 3x + 2y = 5. આપણે એમાં A1 B1 અને C1 લઈએ, પછી A2 B2 ને C2 લઈએ. તો પહેલા સમીકરણમાં હંમેશા સમીકરણનું સ્વરૂપ કયા પ્રકારનું હોવું જોઈએ કે A1x + B1y + C1. તો આ 5 આ બાજુ છે તો બરાબરની આ સાઈડ લાવવાનો. એવી જ રીતે A2x + B2y + C2 તો 7ને આ બાજુ લાવવો પડે. તો આ સમીકરણ આવું બનશે 3x + 2y - 5 = 0. અને બીજા સમીકરણમાં એ જ રીતે 2x - 3y - 7 = 0. તો હવે આપણે A1 A2 B1 B2 C1 C2 મેળવીએ. તો A1 એટલે 3, B1 2, C1 -5. બીજા સમીકરણમાં A2 તો 2 મળશે. A2 એટલે x નો સહગુણક બીજા સમીકરણમાં, B2 એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક -3 અને C2 એટલે અચળ પદ બીજા સમીકરણનું -7. હવે આપણે ગુણોત્તર મેળવીએ કે A1 upon A2 નો ગુણોત્તર લઈએ.
A1 અને A2નો ગુણોત્તર. તો A1 એટલે 3, A2 એટલે 2, એટલે 3/2 B1/B2 મેળવીએ. B1 એટલે 2, B2 એટલે -3. આ ઋણ નિશાની અંશમાં ગણાય તો આપણે અથવા તો વચ્ચે મૂકીએ તો -2/3. હવે C1/C2નો ગુણોત્તર મેળવીએ. C1 અને C2નો ગુણોત્તર. તો C1 એટલે -5, C2 એટલે માઇનસ. તો આ બંને ઋણ છે એટલે ઉપર નીચે ઋણ હોય તો ધન થઈ જાય. હવે જુઓ કે A1/A2 3/2, B1/B2 -2/3 અને C1/C2 5/7. તો આપણને ખબર પડી કે A1/A2 અને B1/B2 સમાન મળતા નથી. તો આપણે આ C1/C2ની જરૂર જ નથી. આમ A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 છે. તો જ્યારે A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો સુરેખ સમીકરણ યુગમાં એક જ બિંદુમાં એનો આલેખ એક બિંદુમાં છેદે. તો એક બિંદુમાં છેદે એટલે એને શું કહેવાય? સુસંગત છે. માટે આપેલ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે. હવે એની પછીનો પ્રશ્ન. તો 2 નંબરમાં આપણને શું આપેલું છે? સમીકરણ કઈ ટાઈપનું આપેલું છે? તો પહેલા સમીકરણમાં 2x - 3y = 8. તો પહેલાં 8ને આ સાઈડ લાવો. બીજા સમીકરણમાં અચળ પદને આગળ લઈ લો. હવે A1, B1 અને C1 બીજા સમીકરણમાં A2, B2 ને C2. A1 2, B1 -3 અને C1 -8. એવી જ રીતે બીજા સમીકરણમાં A2, B2, C2. A2 4, B2 -6, C2 -9. હવે એક પછી એક ગુણોત્તર લઈએ. પહેલાં A1/A2 લઈએ. તો કેટલા આવશે? A1 એટલે 2, A2 એટલે 4, 2/4, છેદ ઉડાડો, 2 દુ 4, તો 1/2. હવે B1/B2 મેળવીએ. B1 એટલે -3, B2 એટલે -6, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 3 દુ 6, તો એ તે કેવો આવ્યો? 1/2. આ બંને ગુણોત્તર સમાન આવ્યા. તો આપણે C1/C2 મેળવો. C1 -8, C2 -9. આનો છેદ નથી ઉડતો પણ માઇનસ માઇનસ પ્લસ થાય. તો આનો અર્થ એ થયો કે A1/A2 = B1/B2 આ બંને કિંમતો સમાન મળે છે પણ C1/C2 સમાન નથી. તો એનો અર્થ એ થયો તેથી A1/A2 = B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. જ્યારે A1/A2 = B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2 હોય ત્યારે સમીકરણ યુગ્મ સુસંગત નથી. કેમ? કારણ કે એનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ મળે. આમ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી.
એની પછીના પ્રશ્નમાં જોઈએ કે એમાં આપણે લસા લેવો છે. જો 3/2 અહીંયા છે, અહીંયા 5/3 છે, 7/, કાંઈ નહીં 1 છે, એ 7ને આ સાઈડ લાવશું, -7 થશે. પણ 2 અને 3નો લસા કેટલો આવશે? 6. તો આને 6 લાવવા માટે 2, 3, 6 એટલે આને 3 વડે ગુણવા પડે, 3ને 2 વડે ગુણવા પડે, અને આના છેદમાં કંઈ નથી એટલે એને 3 દુ 6 વડે ગુણવા પડે. તો આપણે આગળ વધીએ, લસા લઈએ તો 6 લસા એટલે આને 3 વડે 3 તેરી 9x, આને 2 વડે 5 દુ 10y, આને આ સાઈડ લાવો તો માઇનસ થશે, પણ 7ને 6 વડે 7 6 42 બરાબર 0. એવી જ રીતે બીજો સમીકરણ તો ડાયરેક્ટ જ છે, પણ એમાં અચળ પદ પાછળ છે તો એને આગળ લાવી દો. હવે જુઓ કે a1 b1 c1 બીજા સમીકરણમાં a2 b2 c2, a1 = 9, b1 = 10, c1 = -42. હવે a2 b2 ને c2 લઈએ. a2 = 9, b2 = -10, c2 = -14. હવે આપણે ગુણોત્તર મેળવીએ. પહેલાં a1/a2 મેળવીએ. a1 એટલે 9, a2 એટલે 9, 9/9 તો 1/1 આવ્યું, એટલે કે 1 જ ગણાય અથવા 1/1 ગણાય. હવે b1/b2 મેળવો. b1 એટલે 10, b2 એટલે -10, તો અહીંયા -1 આવશે. આનો અર્થ એ થયો હવે આપણે c1/c2 જોવાની જરૂર જ નહીં પડે. કેમ કે a1/a2 ધન 1 આવ્યો અને b1/b2 ઋણ 1 આવ્યો, તો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 આવી ગયું. એટલે કે સમીકરણ યુગમાં સુસંગત છે એ ખબર પડી ગઈ, પણ સાથે સાથે આપણે એક ગુણોત્તર મેળવવાનો બાકી છે, મેળવીએ, એની જરૂર નથી. -42/-14, માઇનસ માઇનસ પ્લસ 14 3 42 એટલે 3/1 એટલે 3. હવે માટે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 છે. તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. એની પછીનો પ્રશ્ન જોઈએ. 5x - 3y = 11 - 10x + 6y = -22. તો એમાં આપણે અચળ પદને આગળ લઈ લઈએ. બીજામાં તે એવું જ કરીએ. માઇનસ છે તો પ્લસ થઈ જાય. હવે a1 b1 c1 a2 b2 c2 મેળવીએ. a1 કેટલા ગણાય? તો કઈ x નો સહગુણક 5 પહેલા સમીકરણમાં, b1 એટલે પહેલા સમીકરણમાં y નો સહગુણક b1 ગણાય -3, c1 અચળ પદ પહેલા સમીકરણનું -11. હવે a2 લઈએ તો -10 બીજા સમીકરણમાં x નો સહગુણક, b2 લઈએ તો બીજા સમીકરણમાં y નો સહગુણક 6, c2 લઈએ તો બીજા સમીકરણમાં અચળ પદ 22. હવે a1/a2, a1 એટલે 5, a2 એટલે -10, 5 દુ 10 એટલે -1/2. હવે b1/b2 મેળવીએ. b1 એટલે -3, b2 એટલે 6,
3 દુ 6 -1/2. હવે C1 અપોન C2 મેળવીએ. C1 એટલે -11, C2 એટલે 22, છેદ ઉડાડીએ 11 દુ 22 એટલે -1/2. તો એનો અર્થ એ થયો કે A1 અપોન A2 ઇક્વલ ટુ B1 અપોન B2 ઇક્વલ ટુ C1 અપોન C2. આમાં ત્રણેય ગુણોત્તરો, આ બીજો અને ત્રીજો, ત્રણેય ગુણોત્તર સમાન મળ્યા. જો ત્રણેય ગુણોત્તર સમાન હોય એટલે કે A1 અપોન A2 ઇક્વલ ટુ B1 અપોન B2 ઇક્વલ ટુ C1 અપોન C2 હોય ત્યારે સમીકરણ યુગ્મ સંપાતી રેખાઓ મળે. એટલે કે સંપાતી રેખાઓ છે એટલે એ સમીકરણ યુગ્મ સુસંગત છે. માટે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. એની પછીનો પાંચમો, એમાં 4/3x + 2y = 8. તો આમાં 3 છેદ છે. તો એ 3 વડે અહીંયા 2 ને અને 8ને ગુણી નાખો એટલે છેદ નીકળી જશે, લસા લેવાઈ જાય. તો કેવી રીતે લખાશે? 4x 3 દુ 6y 8 તેરી 24, પણ આગળ લાવો તો માઇનસ, એટલે -24 = 0. બીજા સમીકરણમાં અચળ પદને આગળ લાવી દઈએ. હવે જુઓ કે આમાં A1 B1 C1 મેળવીએ. A1 4, B1 6, C1 -24. હવે A2 B2 C2. A2 2, B2 3, C2 ઇક્વલ ટુ -12. હવે ગુણોત્તરો મેળવીએ. A1 અપોન A2 4/2. જો A1 4, A2 2, છેદ ઉડાડીએ 2 દુ 4 એટલે 2/1 ગણાય. હવે B1 અપોન B2 મેળવીએ. 6 છેદમાં -24, 6 ચોક 24 એટલે -1/4. તો A1 અપોન A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 અપોન B2 મળી ગયું. આપણે ત્રીજો ગુણોત્તર મેળવીએ એની જરૂર નથી. -24 છેદમાં -12, છેદ ઉડાડીએ તો 2/1. આમાં જુઓ કે A1 અપોન A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 અપોન B2. નિશાની પહેલાં જોઈ લઈએ. -12, આ -24, માઇનસ પ્લસ, અહીંયા B2ની કિંમત મૂકવામાં આપણે ભૂલ કરી છે. B2 બરાબર 3 છે, તો અહીંયા 3 આવે. 6/3, 3 દુ 6, તો આ છેદ ઉડી ગયો, 2/1 આવ્યું. તો એનો અર્થ એ થયો કે પહેલો ગુણોત્તર 2/1, બીજો ગુણોત્તર 2/1, ત્રીજો ગુણોત્તર 2/1 જ મળ્યો. તો આમ આપણને ત્રણેય ગુણોત્તરો સમાન મળ્યા. A1 અપોન A2 ઇક્વલ ટુ B1 અપોન B2 ઇક્વલ ટુ C1 અપોન C2. એનો અર્થ એ થયો કે આ સમીકરણ યુગ્મમાં એક્સના સહગુણકો, વાયના સહગુણકો અને અચળ પદના ગુણોત્તરો સમાન મળે તો તે સંપાતી રેખાઓ કહેવાય. સંપાતી રેખા હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય. માટે સુરેખ સમીકરણ યુગ્મ
સુસંગત છે. એની પછીના આપણે પ્રશ્ન 4 હવે જોઈએ તો આપણને પ્રશ્ન 4માં શું કીધું કે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. ભૌમિતિક રીતે એટલે આલેખની રીતે આપણે ઉકેલ શોધવાનો. ક્યારે શોધવાનો? સુસંગત હોય તો સુસંગત ક્યારે હશે? બે સ્થિતિમાં સુસંગત હશે. કઈ બે સ્થિતિ? તો કઈ a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 મળે ત્યારે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત હોય તો એ વખતે આપણે આલેખ દોરવો પડે. બીજી કઈ સ્થિતિ? તો કઈ a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇક્વલ ટુ c1/c2. જો ત્રણેય ગુણોત્તરો સમાન હોય તો સંપાતી રેખાઓ મળે એટલે કે સુસંગત મળે. તો ક્યારે આપણે આલેખ નહીં દોરવો પડે? તો જ્યારે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય ત્યારે તેનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ હોય એ સુસંગત કહેવાય નહીં. સુસંગત ન હોય તો આપણને આલેખ દોરવાનો કીધો નથી. જો સુસંગત હોય તો જ ભૌમિતિક રીતે ઉકેલ શોધવાનો છે. તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ. પેટા પ્રશ્ન 1 કે x + y = 5 આપ્યું છે તો 5 ને આ સાઈડ લાવો -5 = 0. બીજું સમીકરણમાં 2x + 2y -10 = 0. આપણે ગુણોત્તરો મેળવીએ. a1 1 b1 1 c1 -5. આ પહેલા સમીકરણમાં x નો y નો અચળ પદ. હવે બીજા સમીકરણમાં x નો સહગુણક એટલે કે a2 2 b2 2 c2 -10. હવે આપણે ગુણોત્તરો મેળવીએ. a1/a2 a1 એટલે 1/a2 એટલે 2 b1 એટલે 1/b2 b2 એટલે 2. હવે c1/c2 મેળવીએ. c1 એટલે -5 c2 એટલે -10. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું 5 દુ 10 એટલે 1/. તો એનો અર્થ એ થયો કે આ સમીકરણ યુગ્મ સુસંગત છે. કેમ? કારણ કે સંપાતી રેખાઓ મળે છે. આમ a1/a2 = b1/b2 = c1/c2 છે. માટે આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે સુસંગત છે તો આપણે શું કરવું પડે? એનું ભૌમિતિક નિરૂપણ કરવું પડે. પણ ભૌમિતિક નિરૂપણ કરવા માટે શું કરવાનું કે પહેલા સમીકરણમાં y સ્વરૂપ, પહેલું સમીકરણ આપણું આવું છે, એમાં y સ્વરૂપ ફેરવીએ તો y = 5 - x. આ y સ્વરૂપ પહેલાં ફેરવું. હવે એક્સની જુદી જુદી 2 કે 3 કિંમતો લઈને yની કિંમતો શોધીએ. એક્સની 0 લો તો yની 5ની 5 આવશે, કારણ 5 - 0. 1 લ્યો તો 5 - 1 એટલે 4 આવે. 2 લઈએ તો 5 - 2 એટલે 3 આવે. ગમે એટલી કિંમત લઈ શકાય પણ ઓછામાં ઓછી 2 કે 3 કિંમત લેવાની. હવે બીજું સમીકરણ લઈએ. બીજું સમીકરણ આપણું આવું છે 2x + 2y. સંપાતી રેખાઓ હોય ત્યારે બંને સમીકરણમાં રેખાઓ સમાન જ મળે એટલે આલેખ ઉકેલી સમાન જ હોય. દરેક બિંદુ એનો ઉકેલ ગણાય. આપણે y સ્વરૂપ ફેરવીએ
2y ઇક્વલ ટુ 10 માઇનસ 2x. આ બેને ભાગાકારમાં લઈ જઈએ. આમાંથી 2 કોમન કાઢી લો તો શું મળે? 5 માઇનસ એક્સ છેદમાં 2. આ 2 છેદમાં ગયો, આ 2માંથી 2 કોમન કાઢ્યો, આ 2 2 ઉડી ગયો, માટે y ઇક્વલ ટુ 5 માઇનસ એક્સ જ મળ્યું. તો આમાંય તે શું આવશે? એક્સની કિંમત 0 લ્યો તો વાયની 1 લ્યો તો 4, 2 લ્યો તો 3. તો એનો અર્થ એ થયો બંનેનો આલેખ એક જ રેખા મળવાની, એટલે કે એકબીજાને સંપાતી રેખાઓ. આનો આલેખ કેવો આવે તો એ આપણે જોઈએ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. આપણે એક્સની 0 એ વાયની 5 આ આવી, એક્સની 1 એ વાયની 4 અહીંયા આવી, એક્સની 2 એ વાયની 3 અહીંયા આવ્યું, એક્સની 3 લ્યો તો વાયની 2 આવશે, એમાંથી પસાર થતી રેખા. બીજા સમીકરણ પણ એને એ જ કિંમત છે એટલે એનો આલેખ આમ જ આવે. તો બસ આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ જો લખવો હોય તો એક રેખા ઉપર બીજી રેખા આવી, એનો અર્થ એ થયો કે રેખાનું દરેક બિંદુ આ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણાય. એનો ઉકેલ શું કહેવાશે તો એનો જવાબ લખીએ. આમ અનંત ગણ ગણાય. એટલે કે રેખા પરનું દરેક બિંદુ તેનો ઉકેલ છે. હવે બીજું આપણને સમીકરણ યુગ્મ એક આપ્યું છે, એમાં જોઈએ તો એક્સ માઇનસ વાય બરાબર 8. એને સરળ સ્વરૂપમાં ફેરવી નાખીએ અથવા તો પ્રમાણિત સ્વરૂપમાં. 8 આગળ લઈ લઈએ, આમાંય તે એવું જ કરો. હવે A1 B1 C1 પહેલા સમીકરણમાં, બીજા સમીકરણમાં A2 B2 ને C2 મેળવીએ. તો A1 કેટલો? 1 એક્સનો સહગુણક, B1 વાયનો સહગુણક -1, C1 અચળ પદ -8, A2 એક્સનો સહગુણક 3, B2 -3, C2 -6. હવે A1 અપોન A2 A1 1, A2 3, B1 અપોન B2 મેળવીએ. B1 -1, B2 -3, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 1/3. હવે C1 અપોન C2 મેળવીએ. -8 અપોન -6, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 4 દુ 3 દુ એટલે કે 4/3. આમ આપણને શું મળે છે તો કંઈ A1 અપોન A2 ઇક્વલ ટુ B1 અપોન B2 મળે છે, પણ ઇઝ નોટ ઇક્વલ ટુ C1 અપોન C2 છે. એટલે કે સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો એનો આલેખ દોરવાનો આવશે નહીં.
એના પછીનું સમીકરણ જોઈએ તો 2x + y - 6 = 0. એમાં a1 આવશે 2, b1 1, c1 -6. બીજા સમીકરણમાં a2 4, b2 -2, c2 -4. હવે a1/a2 એટલે કે 2/4 છેદ ઉડાડીએ 1/2. b1/b2 1/-2 અને c1/c2 -6/-4 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 3 દુ 6 2 દુ 4. તો આમાં શું આવ્યું a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 છે એટલે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. માટે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ હવે એમનો આલેખ દોરવાનો આવે. પહેલું સમીકરણ આપણને એનું વાય સ્વરૂપ ફેરવું હોય તો સમીકરણ કયું હતું કે 2x - y +y -6 = 0. તો વાય સ્વરૂપ ફેરવ્યો તો y = આ -6 પેલી સાઈડ ગયા પ્લસ થઈ ગયા 2x માઇનસ થઈ ગયા. આ એનું વાય સ્વરૂપ થયું. હવે એક્સની જુદી જુદી 3 કિંમતો એ વાયની કિંમતો મેળવીએ કે એક્સની કિંમત પહેલાં 0 લઈએ તો 0નો ગુણાકાર 0 એટલે વાયની 6. 1 લઈએ તો 2 એકા 2, 6માંથી 2 ગયા 4. 2 લઈએ તો 2 દુ 4, 6માંથી 4 ગયા એટલે 2. બીજું સમીકરણ 4x - 2y -4 = 0. આમાંથી 2 કોમન કાઢી લો એટલે સમીકરણ નાનું બને 2x - y -2 = 0. હવે yને કરતા બનાવો તો -y = શું થાય આ 2x આ બાજુ ગયા -2x -2 પેલી બાજુ ગયા +2. હવે સમીકરણની નિશાની બદલાવીએ તો આ ધન થઈ ગયું, ધન હતું એ ઋણ થયું. હવે એક્સની કિંમતો લઈને વાયની કિંમતો મેળવીએ. એક્સની કિંમત 1 લો તો 2 એકા 2 માંથી 2 ગયા 0. 2 લ્યો 2 દુ 4 માંથી 2 ગયા 2. 3 લ્યો 3 દુ 6 માંથી 2 ગયા 4. હવે આનો આલેખ દોરીએ. આ એક્સ અક્ષ આ વાય અક્ષ આપણે કિંમતો કઈ લીધી 0 એ 6 મળી એક્સની 0 એ વાયની 6, 1 એ 4 મળી એક્સની 1 એ વાયની આ 4, 2 એ 2 એક્સની 2 એ વાયની 2. બીજા સમીકરણ એનો આલેખ દોરીએ તો આ આખો આલેખ સીધી રેખા મળી. એવી જ રીતે બીજા સમીકરણમાં 1 એ 0 એક્સની 1 એ 0 પછી 2 એ 2 એક્સની 2 એ વાયની 2 અને 6 એ 4 એક્સની 3 એ 4 એક્સની 3 એ વાયની ના 3 એ 0 3 દુ 6 -2
3 એ 4 અહીંયા એટલે આ બીજા સમીકરણનો આલેખ આમ દોરાણો. બંનેનું છેદબિંદુ 2 એ 2 છે એટલે ઉકેલ x ની 2 એ y ની 2. હવે પછીના પ્રશ્નો આપણે નેક્સ્ટ પીરિયડમાં સોલ્વ કરીશું. આજે આટલે સુધી રાખીએ. જય હિન્દ.